એક મહત્વના ટોપિક બુદ્ધિ ઇન્ટેલિજન્સ વિશે મહત્વના એમસીક્યુઝની ચર્ચા કરીશું. એક, ઇક્યુ ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ કોણે આપ્યો? એ. બીને અને સાયમન, બી. ટર્મન, સી. ડેનિયલ ગોલમેન, ડી. રોડ શાક. તો સાચો જવાબ થશે સી. ડેનિયલ ગોલમેન. 2. મોટિવેશનલ વક્તાઓ અને તત્વચિંતકોમાં નીચેના પૈકી કઈ બુદ્ધિ હોવી આવશ્યક છે? એ. નૈસર્ગિક બુદ્ધિ, બી. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, સી. સાંગીતિક બુદ્ધિ, ડી. આંતરવૈયક્તિક બુદ્ધિ. તો મોટિવેશનલ વક્તાઓ અને જે તત્વચિંતકો હોય છે તેમને ખૂબ જ ઊંડું વિચાર પ્રક્રિયા કરવાની હોય છે, પોતાની જાત સાથે જવાબ મેળવવાના હોય છે. માટે આવા પ્રકારના વ્યક્તિઓની અંદર વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ વધુ પ્રમાણમાં જોવા મળે છે અથવા હોવી આવશ્યક છે. સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ નીચેના પૈકી કયા વ્યાવસાયિક માટે અનિવાર્ય નથી? એ. ડોક્ટર, બી. ફિલ્મી કલાકારો, સી. ડ્રાઈવર, ડી. એન્જિનિયર. તો સાચો જવાબ થશે બી. ફિલ્મી કલાકારો. એટલે કે ડોક્ટર, ડ્રાઈવર અને એન્જિનિયર એમની અંદર આ સ્થાનલક્ષી અથવા અવકાશીય બુદ્ધિ હોવી જરૂરી છે. 4. સ્ટેનબર્ગે આપેલા બુદ્ધિના 3 પાસાઓમાં શેનો સમાવેશ થતો નથી? એ. અમૂર્ત બુદ્ધિ, બી. અનુભવજન્ય બુદ્ધિ, સી. ઘટકીય બુદ્ધિ, ડી. સંદર્ભગત બુદ્ધિ. તો સાચો જવાબ થશે એ. અમૂર્ત બુદ્ધિ. એટલે કે સ્ટેનબર્ગે આ 3 બુદ્ધિના પાસાઓ અથવા પ્રકાર દર્શાવેલા છે. 5. હોવાર્ડ ગાર્ડનરની બુદ્ધિમત્તાનો ખ્યાલ શું સૂચવે છે? એ. બુદ્ધિ ફક્ત અનુભવલક્ષી શિક્ષણ સાથે સંબંધિત છે, બી. બધા લોકો દુનિયાને સમાન રીતે જુએ છે અને ત્યારબાદ પ્રક્રિયા કરે છે, સી. મનુષ્ય વિવિધ ક્ષેત્રોમાં તેમની ક્ષમતાઓમાં અલગ પડે છે, અને ડી. બુદ્ધિનો ફક્ત એક જ પરિમાણ ધરાવે છે. તો હોવર્ડ ગાર્ડનરે જે થિયરી આપી એ મલ્ટિપલ ઇન્ટેલિજન્સની છે, અને એ મલ્ટિપલ ઇન્ટેલિજન્સની અંદર બુદ્ધિની જે પરિભાષા બતાવવામાં આવેલી છે એ છે સી. જવાબ થશે મનુષ્ય વિવિધ ક્ષેત્રોમાં તેમની ક્ષમતાઓમાં અલગ પડે છે. 6. એક વાહન ચાલકોમાં ખાલી જગ્યા પ્રકારની બુદ્ધિ વધુ હોય છે? એ. આંતરવ્યક્તિત્વપૂર્ણ બુદ્ધિ, બી. દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, સી. અવકાશીય બુદ્ધિ, અને ડી. ભાષાકીય બુદ્ધિ. તો વાહન ચાલકોમાં સી. અવકાશીય બુદ્ધિ વધુ હોય છે. 7 નંબર, નીચેનામાંથી બહુવિધ બુદ્ધિમત્તા અને તેની લક્ષણોની કઈ જોડ યોગ્ય છે? એ. આંતરવ્યક્તિત્વ, બીજાઓને સમજવા અને તેમની સાથે સંબંધ બાંધવાની કુશળતા, બી. તાર્કિક ગાણિતિક નૃત્ય અથવા રમતવીર ક્ષમતાઓ, સી. સંગીતમય પ્રદર્શન અથવા રચના કરવાની કુશળતાઓ, અને ડી. અવકાશી કુદરતની પ્રશંસા કરવાની કુશળતા. તો મિત્રો આ ડી આ ખોટું છે, અવકાશીય. પછી સંગીતમય આ પણ જોડી ખોટી છે, કેમ કે સંગીતમયની અંદર તો નૃત્ય એ પ્રકારના આવશે. તાર્કિક ગણિતિક એના અંદર ડોક્ટર, એન્જિનિયર પ્રકારના આવશે, અથવા વૈજ્ઞાનિકોનો સમાવેશ એમાં થઈ શકે. અને આંતરવ્યક્તિત્વપૂર્ણ જે છે એ બીજાઓને સમજવા અને તેમની સાથે સંબંધ બાંધવાની કુશળતા. તો આ જોડ યોગ્ય છે. તો સાચો જવાબ થશે એ. આંતરવ્યક્તિત્વ, બીજાઓને સમજવા અને તેમની સાથે સંબંધ બાંધવાની કુશળતા. ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે? એ. 8, બી. 4, સી. 12, ડી. 7. તો ગાર્ડનરે બુદ્ધિના જે પ્રકારો દર્શાવ્યા છે એ 8 પ્રકારો દર્શાવ્યા છે, જે જનરલી આપણી સરકારી પાઠ્યપુસ્તક અથવા એના રેફરન્સના આધારે
8 પ્રકાર છે. જો કે એના પછી ગાર્ડનરે બીજી 2 થી 3 બુદ્ધિના નવા પ્રકારો પણ ઉમેરેલા હતા. પણ આપણે અહીંયા જે જવાબની આપણે વાત કરીએ છીએ એ ફક્ત સરકારી સ્ત્રોતોના અંદર જે થિયરી આપણને આપેલી છે એની વાતના આધારે આ જવાબ થાય કે 8 પ્રકારના બુદ્ધિના ખ્યાલો છે. 9. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યા કોણે આપી? એ મેકડુગલ, બી સ્ટર્ન, સી બિને અને સાયમન અને ડી સ્કિનર. તો આ વ્યાખ્યા સી બિને અને સાયમને આપેલી છે. જનરલી બુદ્ધિની જે વ્યાખ્યાઓ છે સરળ છે, 2-4 વ્યાખ્યાઓ છે એ સરળતાથી યાદ કરી લેવાની, કે 1 માર્ક્સ આપણને આ સંકલ્પના આધારિત વ્યાખ્યા પૂછાય તો આપણને મળી શકે. 10. શરીર ગતિલક્ષી બુદ્ધિ ખાલી જગ્યામાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે જરૂરી છે. એ નૃત્યમાં, બી પ્રત્યાયન, સી પ્રશ્નોના ઉકેલ, ડી વાંચન. તો શરીર ગતિલક્ષી કાઇનેટિક, તો આ પ્રકારની બુદ્ધિ એ સામાન્ય રીતે આપણને નૃત્યની અંદર કામ લાગી શકે છે ઉત્કૃષ્ટતા મેળવવા માટે. 11 નંબર, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એ ડેનિયલ ગોલમેન, બી રોબર્ટ સ્ટેનબર્ગ, સી સ્ટર્ને, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આપણે જાણીએ છીએ કે બહુવિધ બુદ્ધિ મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો જે ખ્યાલ છે આપણને ડેનિયલ ગોલમેન ને આપ્યો નથી, એમને સાંવેગિક બુદ્ધિનો આપ્યો. રોબર્ટ સ્ટેનબર્ગે 3 બુદ્ધિના પ્રકાર અને સ્ટર્ને આઈક્યુનો જે ખ્યાલ આપ્યો હતો સૂત્ર. તો સાચો જવાબ થાય હોવાર્ડ ગાર્ડનર, પણ અહીંયા વિકલ્પમાં આપેલો નથી, એટલે આપણા માટે આ પ્રશ્નનો જવાબ થશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આવી રીતે પણ આપણે ખરેખર આપણે જાણીએ છીએ કે નહીં તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. પછી 12, બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું? એ બીને, બી સાયમને, સી ટર્મને, ડી વેક્સલરે. તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે બી. જો કે બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું, તો જે આપણે માનસિક ઉંમર ભાગ્યા શારીરિક ઉંમર ગુણ્યા 100 કરીએ છીએ, બરાબર, તો એ સ્ટર્ને આપેલું છે, મોટાભાગની દરેક બુકોની અંદર છે. પણ રાજ્ય પરીક્ષા બોર્ડની એક પરીક્ષાની ફાઇનલ આન્સર કીના અંદર સાયમન બતાવેલું છે. આ કોણે તૈયાર કર્યું આ શબ્દ પર, બરાબર. તો એના આધારે આ પ્રશ્ન આપણે સીધો જણાવીએ છીએ કે કોણે તૈયાર કર્યું અને કોણે આપ્યું. એટલે એમને કદાચ એવું હશે કે સાયમને શરૂઆતમાં બનાવવાનો પ્રયત્ન કર્યો હશે, પણ ફાઇનલ બનાવીને જે તૈયાર જે રજૂઆત કરી હશે સ્ટર્ને કરી હશે, બરાબર. તો એના આધારે કદાચ એમણે આ જવાબ સાચો માન્ય ગણ્યો હશે, બરાબર. તો એ આધારે કે આ પ્રશ્ન કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હતો એટલા માટે આપણી સમક્ષ મૂકવાનો મેં પ્રયત્ન કરેલો છે. 13, મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવામાં મદદ કરે છે? એ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, એ બી સેટિસ્ફેક્શન ક્વેશ્ચન, સી ઇમોશનલ ક્વેશ્ચન, ડી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. તો સાચો જવાબ થશે એ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન. 14, બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજ શક્તિ. આ વિધાન કોનું છે? એ બીને અને સાયમન, બી સાર્થ ગુજરાતી જોડણી કોષ, સી જેપી દાસ, ડી વેક્સલર. તો આ સાર્થ ગુજરાતી જોડણી કોષની વ્યાખ્યા છે, જે આપણે જાણતા હશો કે સાર્થ ગુજરાતી જોડણી કોષ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો છે, બહાર પાડવામાં આવેલો છે. અને મહાત્મા ગાંધીજીનો ફાળો આ સાર્થ ગુજરાતી જોડણી કોષ તૈયાર કરવામાં પણ હેલો છે. અને એમને એક કોટ પણ આપ્યું હતું કે હવે પછી જોડણી કરવાનો અધિકાર કોઈને નથી. તો એક આગળ આવી શકાય એ પ્રકારનો આ સાર્થ ગુજરાતી જોડણી કોષ છે. આપણે ઘણા જોડણીઓ અને બીજા કંઈ પણ રૂઢિપ્રયોગથી લઈને ઘણી બધી જે આપણું વોકેબ જે કહેવાય ગુજરાતી, બરાબર, તો એ આપણને માટે કામ લાગી શકે એ પ્રકારની અને કાયમી આપણી નોકરીની અંદર અથવા આપણા ફેમિલીની અંદર કોઈ બી જગ્યાએ આ સાર્થ ગુજરાતી કોષ વસાવી શકાય એટલો સારી ક્વોલિટીની એક પુસ્તક છે. 15, તુંડે તુંડે મતિ ભિન્ના કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે? તો આ પરીક્ષામાં પૂછાયેલો જ પ્રશ્ન મેં અહીંયા મૂકેલો છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે. એ બુદ્ધિ, બી પ્રેરણા, સી વિકાસ અને ડી બુદ્ધિ. તો ઘણી વખત આ પ્રકારનો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો જો આ કહેવતની અંદર અહીંયા મતિ શબ્દ આવશે, મતિનો અર્થ જ અહીંયા બુદ્ધિ
થાય છે, બરાબર. એક સમાનાર્થી સમજ બુદ્ધિ આ પ્રકારનો થાય છે. અને તુંડે તુંડે એટલે કે વ્યક્તિ માથા જે દરેક વ્યક્તિના અંદર બુદ્ધિ કેવી હોય, જુદી જુદી હોય છે. તો આ બુદ્ધિ સાથે કોરિલેશન અનુબંધ ધરાવે છે. તો સાચો જવાબ થશે ડી બુદ્ધિ. 16. બુદ્ધિઆંક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? એ શારીરિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર, બી વાસ્તવિક અને શારીરિક ઉંમરનો ગુણોત્તર, સી માનસિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર, ડી વાસ્તવિક અને માનસિક ઉંમરનો ગુણોત્તર. તો સાચો જવાબ થશે સી માનસિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર. તો આ રીતે ફેરવી અને ગમે તે શબ્દોની રચના કરી અને આપણે એક સૂત્ર પૂછાય શકે. પછી 17 નંબર, જુદા જુદા બુદ્ધિમાનકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? એ આઈક્યુ, બી એસક્યુ, સી આરક્યુ, ડી ઇક્યુ. જો આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન, એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, આરક્યુ એટલે રિલિજિયસ ક્વેશ્ચન અને ડી ઇક્યુ એટલે ઇમોશનલ ક્વેશ્ચન. તો સ્વાભાવિક રીતે રિલિજિયસ ક્વેશ્ચન અસ્તિત્વ ધરાવતો નથી, અથવા આનું માપન કરતા એ પ્રકારની કોઈ રચના થયેલી નથી. તો આનો સમાવેશ બુદ્ધિમાનકનો એક ભાગ નથી આ. તો સાચો જવાબ થશે સી. 18. વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એ જેપી દાસ, બી બિને, સી ટર્મન અને ડી એબિંગહોસ. તો આ પ્રકારની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન ડી એબિંગહોસે કરેલો હતો. 19. એક શિક્ષિકા પોતાની જાતને પૂછે છે, હું એવા અનુભવ કેવી રીતે આપી શકું જેમાં વિદ્યાર્થીઓની પર્યાવરણમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું વર્ગીકરણ કરવાની અને તેમની વર્ગીકરણ યોજનાઓનું વિશ્લેષણ કરવાની જરૂર પડે? તે વિદ્યાર્થીઓમાં કઈ બુદ્ધિમત્તાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે? એ પ્રકૃતિવાદી બુદ્ધિમત્તા, બી શારીરિક ગતિ સંવેદી બુદ્ધિમત્તા, સી ભાષાકીય બુદ્ધિમત્તા, ડી આંતરવૈયક્તિક બુદ્ધિમત્તા. તો અહીંયા એક શિક્ષક એ પોતાની જાતનું પૂછે છે, પણ શું પૂછે છે કે ભાઈ એવા અનુભવ હું કેવી રીતે વિદ્યાર્થીઓને આપું કે જે પર્યાવરણમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું વર્ગીકરણ કરી શકે અને એની યોજનાઓનું સમજી શકે અને વિશ્લેષણ કરવાની જરૂર પડે. તો સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થીઓની અંદર પર્યાવરણની બાબતોનું લગતી બુદ્ધિમત્તાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે અને એ સમાવેશ થશે પ્રકૃતિવાદી નૈસર્ગિક બુદ્ધિમત્તા. તો સાચો જવાબ થશે એ. ચલો 20. સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે? સંકલ્પના, કોન્સેપ્ટ. તો આ એ સાંવેગિક વિકાસ, બી બૌદ્ધિક વિકાસ, સી શારીરિક વિકાસ કે ડી સામાજિક વિકાસ. તો સંકલ્પનાઓનો જે વિકાસ છે, કોન્સેપ્ટ જે સિદ્ધ કરવાનો હોય છે, એ બૌદ્ધિક વિકાસનો ભાગ છે. 21. હાવર્ડ ગાર્ડનરે આપેલ બહુવિધ બુદ્ધિના પ્રકારો પૈકી કોનો સમાવેશ થતો નથી? એ તાર્કિક ગાણિતિક બુદ્ધિ, બી અવકાશીય બુદ્ધિ, સી દૈહિક શરીરલક્ષી બુદ્ધિ અને ડી ખગોળીય બુદ્ધિ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે 8 પ્રકાર બુદ્ધિના છે, હાવર્ડ ગાર્ડનરના તૈયાર કરી લેવાના. સાચો જવાબ થશે ડી ખગોળીય બુદ્ધિનો સમાવેશ થશે નહીં. અકબરની શારીરિક ઉંમર 25 વર્ષ છે અને માનસિક ઉંમર 20 વર્ષ છે, તો અકબરનો આઈક્યુ કેટલો થશે? તો આપણે ગણતરી કરીએ એ મુજબ કે ભાઈ માનસિક ઉંમર 20 ભાગ્યા શારીરિક ઉંમર 25 અને ગુણ્યા 100 કરો તો એનું સાદુરૂપ આપશો તો સાચો જવાબ થશે સી 80. તો અકબરનો બુદ્ધિઆંક થશે 80. પછી આઈક્યુ શોધવાનું સૂત્ર CA ભાગ્યા MA ગુણ્યા 100, MA પ્લસ CA ભાગ્યા 100, CA માઇનસ MA ભાગ્યા 100, MA ભાગ્યા CA ગુણ્યા 100. બરાબર. C એટલે ક્રોનોલોજીકલ એજ, વાસ્તવિક ઉંમર, શારીરિક ઉંમર આપણે કહીએ છીએ ને. MA એટલે મેન્ટલ એજ. બરાબર. તો સાચો જવાબ થશે ડી MA અપોન CA ગુણ્યા 100. તો ઘણી બધા બેઝિક પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછાય, આઈક્યુ શોધવાનો અથવા આઈક્યુનું સૂત્ર. બુદ્ધિ એક ખાલી જગ્યા માનસિક પ્રક્રિયા છે. એ જટિલ, બી સામાન્ય, સી મંદ કે ડી આપેલ તમામ. તો બુદ્ધિ એ જટિલ, કોમ્પ્લેક્સ, સંકુલ માનસિક પ્રક્રિયા છે. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી આવેલો છે? એ ઇન્ટેલિજેર, બી ઇન્ટેલસ, સી ઇન્ટેલિશન, ડી ઇન્ટેલિમેન્ટ. તો મિત્રો બુદ્ધિ માટે ઇન્ટેલિજન્સ શબ્દ એ લેટિન ભાષાના ઇન્ટેલિજેર શબ્દ પરથી આવેલો છે. આ આપણા સરકારી પુસ્તકનો સંદર્ભ છે. આ સિવાય અમુક રેફરન્સ બુકની અંદર ઇન્ટેલિજન્સ શબ્દ ઇન્ટેક્ટલક્સ
ઇન્ટેક્લસ અને આવા બીજા એક બે શબ્દો પરથી બનેલું છે એવું દર્શાવવામાં આવેલું છે, પણ આપણે ફક્ત યાદ રાખીશું અહીંયા સરકારી રિસોર્સ આપણા માટે બહુ જ અગત્યનું છે અને એની અંદર ટેક્સ્ટ બુકની અંદર ઇન્ટેલિજન્ટ શબ્દ વાપરેલો છે. 26 બુદ્ધિના સ્વરૂપ અંગે કયું વિધાન સાચું છે? એ માનસિક શક્તિઓનો સરવાળો બુદ્ધિ એવી ભિન્ન બોધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે. બી બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. સી બુદ્ધિ વડે આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. ડી આપેલ તમામ. તો બુદ્ધિ એ શક્તિઓનો સરવાળો છે, આ બિલકુલ સાચી બાબત છે. બુદ્ધિ અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ છે, એ પણ બિલકુલ સાચી બાબત છે. બુદ્ધિ વડે આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકાય છે. તો મિત્રો સાચો જવાબ થશે ડી આપેલ તમામ. 27 હોવાર્ડ ગાર્ડનરે પોતાના કયા પુસ્તકમાં બહુવિધ બુદ્ધિનો ખ્યાલ આપેલો છે? એ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, બી ફ્રેમ્સ ઓફ માઇન્ડ, સી ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ડી મલ્ટિપલ માઇન્ડ. તો હોવાર્ડ ગાર્ડનર એમનું પ્રખ્યાત પુસ્તક જ્યાં લખ્યું એની અંદર બુદ્ધિના પ્રકારો બતાવ્યા હતા. એ પુસ્તકનું નામ છે ફ્રેમ્સ ઓફ માઇન્ડ. એની અંદર એમણે મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો સૌપ્રથમ કોન્સેપ્ટ આપ્યો હતો. 28 કોઈ વ્યક્તિમાં માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવાની ક્ષમતા હોય તેનામાં કઈ પ્રકારની બુદ્ધિ ધરાવતો હશે? તો અંતર અને અંતર વિશેના ખ્યાલો, બરાબર, તો એ અવકાશીય બુદ્ધિ, બી તાર્કિક ગાણિતિક બુદ્ધિ, સી ભાષાકીય બુદ્ધિ અને ડી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો આવા પ્રકારની લાક્ષણિકતા એ અવકાશીય બુદ્ધિ ધરાવતા વ્યક્તિના છે. તો સાચો જવાબ થશે એ. 29 રાજનેતાઓ અને સામાજિક કાર્યકરોમાં કયા પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, બી આંતરવ્યક્તિક બુદ્ધિ, સી સાંવેગિક બુદ્ધિ કે ડી ભાષાકીય બુદ્ધિ. તો રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો લોકો વચ્ચેના સંબંધો નો વિશેષ ધ્યાન રાખવાનું હોય છે અને એ સંબંધો પર વધારે ફોકસ કરવાનું હોય છે. તો એમનાની અંદર બી આંતરવ્યક્તિક પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. 30 હાવર્ડ ગાર્ડનરની બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કઈ ધારણાઓ આધારિત છે? એ માણસ તરીકે આપણી બુદ્ધિની સંપૂર્ણ શ્રેણી ધરાવીએ છીએ. કોઈ બે વ્યક્તિઓ એક સરખી બધી જ ક્ષમતા અને તરેહ ધરાવતા નથી. સી ઉચ્ચ બુદ્ધિ ધરાવતો વ્યક્તિ હંમેશા બુદ્ધિપૂર્વકનું જ વર્તન કરે તેમ કહી શકાય નહીં. ડી આપેલ તમામ. તો હાવર્ડ ગાર્ડનરે જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ આપ્યો એની જે ધારણાઓ હતી એ ધારણાઓ ત્રણ હતી કે ભાઈ માણસ સૌથી વધુ બુદ્ધિશાળી શ્રેણી ધરાવે છે, સૌથી બુદ્ધિશાળી માણસ છે. બીજું, કોઈ પણ બે વ્યક્તિ એક સરખી બુદ્ધિમતા અથવા એક સરખી પેટર્ન ધરાવતા નથી બુદ્ધિની. બીજું કે ઉચ્ચ બુદ્ધિ ધરાવતો વ્યક્તિ એ બુદ્ધિપૂર્વકનું જ વર્તન કરે એવું કહી શકાય નહીં. તો જેનામાં બુદ્ધિ વધારે છે કોઈ પણ, તો એ ઊંચું જ વર્તન કરે એવું નહીં. ઘણી વખત એવું બને કે કોઈ સારો સંગીતકાર પણ ચોરી કરતો હોય છે, એટલે કે એનું જે વર્તન છે એ ઉચ્ચ લેવલનું હોય એવું કહી શકાય નહીં. આ જસ્ટ ફોર ઉદાહરણ હતું. તો સાચો જવાબ થશે ડી આપેલ તમામ. તો અહીંયા આ ત્રણેય લાક્ષણિકતાઓ અથવા ધારણાઓ પર ગાર્ડનરે આ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આ ગાર્ડનરની ધારણાઓ હતી. 31 ગાર્ડનરના મતે બહુવિધ બુદ્ધિના પાયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા આધારો છે. એ જીવશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક, બી જીવશાસ્ત્રીય અને સાંસ્કૃતિક, સી સાંસ્કૃતિક અને સામાજિક, ડી સામાજિક અને મનોવૈજ્ઞાનિક. તો સાચો જવાબ થશે બી જીવશાસ્ત્રીય અને સાંસ્કૃતિક. તો આ એક બાયોલોજીકલ જનીનિક જે આધારો કે ભાઈ ગાર્ડનર એવું માનતા હતા કે પોતે કે ભાઈ બાપ દાદાઓમાં છે તો દીકરાઓમાં બુદ્ધિ હશે, બરાબર. તો ઘણી વખત આપણી આ કહેવત પણ પ્રચલિત છે, કુવામાં હોય તો હવાડામાં આવે, એ રીતે, બરાબર ને. તો અહીંયા આ બાબત સમજી શકાય. ગાર્ડનર પણ એ વસ્તુનું સ્વીકારતો હતો કે બુદ્ધિ એ જીવશાસ્ત્રીય આધારો ધરાવે છે કે એના બાપ દાદાઓ અથવા એનું જે ખાનદાન છે, એના માતૃપક્ષ કે પિતૃપક્ષથી જો આગળ બધા બુદ્ધિશાળી અથવા એવા કોઈ સારા કાર્યો કરેલા હશે તે નામમાં એ પ્રકારની ક્ષમતા એનામાં આવશે, એ રીતે. અને સાંસ્કૃતિક આધારો પર રહેલા છે. તો આ બે ઉપર સિદ્ધાંત આ સિવાય પણ હતા, પણ મુખ્ય બે પર એમને ફોકસ કરેલો હતો. 32 બહુવિધ બુદ્ધિના માપન વડે શિક્ષણમાં મદદ થઈ શકે છે. આ બહુ
અગત્યના પ્રશ્નો આમાં પણ પૂછાઈ શકે કે બહુવિધ બુદ્ધિનો શૈક્ષણિક ફલિતાર્થ શું? શિક્ષણમાં તમે કઈ રીતે એનો ઉપયોગ કરશો, કઈ રીતે મદદ કરશે બહુવિધ બુદ્ધિનો ખ્યાલ આપણને અથવા એનું માપન? એ વિદ્યાર્થીઓની અધ્યયન શૈલીની ઓળખ માટે, બી અધ્યયન સામગ્રીઓના નિર્માણમાં, સી વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાની જાણકારી પ્રમાણે શિક્ષણ કાર્ય કરવા, ડી આપેલ તમામ. તો આપણે કંઈક ચકાસી લઈએ. એ વિદ્યાર્થીઓની અધ્યયન શૈલીની ઓળખ માટે. જો મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ હશે તો દરેક બાળક કેવી રીતે કઈ રીતે એમને શીખવવું અથવા કઈ અધ્યયન શૈલી એના માટે વાપરવી એમ સ્વાભાવિક છે કે દરેકની પેટર્ન અલગ છે, દરેકની બુદ્ધિ ક્ષમતા જ અલગ છે, 8 પ્રકારની બુદ્ધિઓ અલગ અલગ છે, બરાબર. તો સ્વાભાવિક છે કે આપણને એની અધ્યયન શૈલીનો ખ્યાલ આવશે, બરાબર, અને એ પ્રમાણે આપણે શિક્ષણ કાર્ય આપણે કરી શકીશું. બીજું, મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ હશે તો આપણે અધ્યયન સામગ્રીના અંદર પણ ફેરફાર કરી શકીએ છીએ કે ભાઈ બાળક કેવા પ્રકાર રીતે શીખવા માંગે છે, કઈ પ્રકારની બુદ્ધિ છે, તે પ્રમાણે આપણે અધ્યયન સામગ્રીનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાની જાણકારી પ્રમાણે આપણે વ્યક્તિગત ભિન્નતા જાણતા થઈએ તો આપણે બહુવિધ બુદ્ધિ વિશે પણ આપણે જાણીએ છીએ, તે પ્રમાણે આપણે શિક્ષણ કાર્ય કરતા થઈશું. તો અહીંયા સાચો જવાબ થશે ડી, આપેલ તમામ ત્રણ વિધાનો સાચા છે એ રીતે. પછી એવી ક્ષમતા કે જેના દ્વારા વ્યક્તિ આવેગોને ઓળખે, સમજે અને તેનો ઉપયોગ પોતાના વિચાર અને વર્તનને માર્ગદર્શન આપવા માટે કરે, તો તેને ખાલી જગ્યા કહે છે. એ બહુવિધ બુદ્ધિ, બી સાંવેગિક બુદ્ધિ, સી સામાજિક બુદ્ધિ અને ડી આપેલ તમામ. તો સાચો જવાબ થશે સાંવેગિક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. નીચેનામાંથી સાંવેગિક બુદ્ધિનો ઘટક કયો નથી? સ્વપ્રેરણા, સ્વજાગૃતિ, પ્રત્યાયન, ડી સામાજિક કૌશલ્ય. તો સામાજિક બુદ્ધિના જે ઘટકો છે એમાં પ્રત્યાયનનો સમાવેશ થતો નથી, બરાબર. પછી લાસ્ટ, નીચેનામાંથી સાંવેગિક બુદ્ધિના ઘટકો કયા છે? મનોદશાનું વ્યવસ્થાપન, બી સંવેદના, સી લોક કૌશલ્ય જેને સામાજિક કૌશલ્ય પણ કહેવાય છે, અને ડી આપેલ તમામ. તો આ ત્રણ ઘટકો એ સાંવેગિક બુદ્ધિના ઘટકો છે. તો સાંવેગિક બુદ્ધિના જેટલા જે 5 ઘટકો છે એ 5 ઘટકો આપણે તૈયાર કરી દેવાના, બરાબર. પરીક્ષાની અંદર એ ઘટકોના આધારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો સાંવેગિક બુદ્ધિના જે ઘટકો આપેલા છે એ ઘટકો આપણે ખાસ તૈયાર કરી લઈશું, બરાબર. તો મિત્રો આ હતા આપણા બુદ્ધિ અંતર્ગત મહત્વના MCQs